सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। परम कृपाळु परमात्माના ચરણોમાં વંદન। ઉપસ્થિત સંતો તથા સમસ્ત શ્રોતાગણને વંદન। ભારતીય સંસ્કૃતિનો પાયો સનાતન ધર્મ છે। સનાતન એટલે જેને આદિ કે અંત નથી તે, અને ધર્મ એટલે ધારાયતી ધર્મ, અર્થાત જે આપણું રક્ષણ કરે તે ધર્મ। સનાતન ધર્મનો અભ્યાસ કરીને વિદુષી ગાર્ગી, અપાલા, મૈત્રેયી, લોપામુદ્રા વગેરે જેવા બની સંગઠિત અને મજબૂત બનવાની વાત છે। કલૌ સંગે શક્તિ હે। કળિયુગમાં સંગઠનમાં જ તાકાત છે। માનવ એ ઈશ્વરનું ઉત્કૃષ્ટ સર્જન છે। તેની અંદર આનંદનો સાગર રહેલો છે। આપણે તેને ઉજાગર કરવાનો છે સંગઠિત થઈને। તમને બધાને આનંદી કાગડાની વાર્તા તો ખબર જ હશે, બરાબર? એનો હાર્દ એ જ હતો કે કોઈ પણ પરિસ્થિતિમાં તે આનંદમાં જ રહેતો। સ્વાસ્થ્ય અથવા તંદુરસ્તીનું મૂળ આનંદ જ છે। આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં બહુ જ સરસ રીતે અર્જુનને સમજાવી છે। ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય એટલે સાંખ્ય યોગ, અને એનો 37મો શ્લોક, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચય। અર્થાત, હે અર્જુન, જો તું હણાઈશ તો સ્વર્ગનું રાજ્ય તને મળશે, અને જીવતો રહીશ તો તને આ પૃથ્વીનું રાજ્ય ભોગવવા મળશે। માટે તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા અને યુદ્ધ કરવા માટે તૈયારી કર। એટલે આમાં પણ બંને હાથમાં લાડવા રાખવાની જ વાત છે। માનવ જીવનની શરૂઆત માતાના ગર્ભમાંથી થાય છે। તેથી માતા જેટલી સ્વસ્થ અને મક્કમ મનોબળવાળી હશે તેટલું જ તેનું બાળક પણ સ્વસ્થ અને તંદુરસ્ત। એટલે જ આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે, જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર। સ્વસ્થ બાળકના ઘડતરમાં માતાનો કેટલો મોટો ફાળો છે તે આપણને કહેવત પરથી સમજાય છે। અત્યારે આપણે જીજાબાઈએ ગાયેલું હાલરડું યાદ કરીને મહાપ્રતાપી શિવાજીના માતાને વંદન કરીએ। વીર અભિમન્યુએ પણ માતાના ગર્ભમાં 6 કોઠાનું જ્ઞાન મેળવી લીધેલું। ટૂંકમાં ગર્ભવતી માતાના આહાર, વિહાર અને વિચારોનો ખૂબ મોટો પ્રભાવ બાળક ઉપર પડે છે। જન્મ પછી પણ બાળકના સર્વોત્તમ વિકાસ માટે માતાનું દૂધ શ્રેષ્ઠ અને અતિ આવશ્યક છે। આજની પરિસ્થિતિ તદ્દન વિપરીત છે। માતાને બાળ ઉછેર કરતાં નોકરી વધારે અગત્યની લાગે છે। પ્રવર્તમાન સમાજમાં બાળ ઉછેરનું કામ નિમ્ન સ્તરનું ગણીને માતાને આર્થિક સ્વતંત્રતા નહીં આપીને આપણે જ આ યુવા પેઢીને દિશાહીન કરી રહ્યા છીએ। અન્ન એવો ઓળકાર અથવા અન્ન એવું મન મુજબ આપણે બહેનોએ જ સંગઠિત થઈને બજારના ભેળસેળિયા ખોરાક, રંગ રસાયણોથી ભરપૂર પીણા તથા પડીકાવાળા ખોરાક, હોટેલોના ભોજનો વગેરેનો ત્યાગ કરવાની શરૂઆત તાત્કાલિક કરવી જોઈએ। કારણ હોટેલ ઉદ્યોગ મહદઅંશે વિધર્મીઓના હાથમાં છે। નારી તું નારાયણી મુજબ જ્યારે સ્ત્રીઓ નક્કી કરશે કે ભેળસેળયુક્ત રસાયણોથી ભરપૂર અને આપણી પેઢીને અથવા આપણા બાળકોને નબળા પાડે તેવા કોઈ ખોરાક આપણે બાળકોના ભોજનમાં નહીં આવવા દઈએ, ત્યારે જ સ્વસ્થ અને ભવ્ય ભારતનો ઉદય થશે। ઉત્તાનપાદ રાજાની વાર્તા આપણને ખબર છે। તેમને 2 રાણીઓ હતી, એક સુનીતિ ને બીજી સુરુચિ। સુનીતિના પુત્ર ધ્રુવ અને સુરુચિના પુત્ર ઉત્તમ। આપણે બધા જ ઉત્તાનપાદ છીએ, અને આપણી અંદર આ બંને રાણીઓ એટલે આ બંને વૃત્તિઓ રહેલી છે। સુનીતિ એટલે સારી નીતિ અને સુરુચિ એટલે સારી રુચિ, મીન્સ ઈચ્છા। જીવનમાં તમે જ્યારે સુનીતિને પ્રાધાન્ય આપશો ત્યારે તમને ધ્રુવ જેવું અડગ અને અચળ સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે। બાળકના માનસિક વિકાસ માટે માતૃભાષામાં શિક્ષણને પ્રાધાન્ય આપવું જ પડે। માતૃભાષા એ દરેક બાળક માટે સિંહની ભાષા છે, અન્ય ભાષા એ બકરીની ભાષા છે। આપણા ઉત્સવો, તહેવારો તરફ એક નજર નાખીએ તો ધર્મ અને વિજ્ઞાન એક જ સિક્કાની 2 બાજુ લાગશે। જેમ કે ઉત્તરાયણે તલ, શીંગ અને ગોળની ચીકી, હોળી પર ધાણી, ચણા અને ખજૂર જે શરીરમાંથી કફ દૂર કરે, રામનવમી, જન્માષ્ટમી તથા સ્વામિનારાયણ જયંતિએ પ્રસાદ પંજરીનો જ હોય, કારણ પંજરી એ ધાત્રી માતા માટે ખૂબ આરોગ્યપ્રદ છે। દશેરા, શરદ પૂનમ અને દિવાળી આરોગાતી મીઠાઈઓ વાયુના શમન માટે ખૂબ જરૂરી છે। તદુપરાંત આજની યુવા પેઢી ઉપર વ્યસનોનો ઘણો પ્રભાવ છે।
ગર્ભવતી મહિલાને વ્યસનના ભયસ્થાનો સમજાવ્યા છતાં વ્યસન કરતાં જોઈએ ત્યારે હૃદયમાં ચિરાડો પડે છે. બીજી બાજુ ફેશન માટે પણ આપણે બહેનો કેટલું સહન કરીએ છીએ. આધુનિક સૌંદર્ય પ્રસાધનો ખરેખર સૌંદર્યવર્ધક છે કે સૌંદર્ય હરનાર છે? ઉપરથી તેના રસાયણો આપણને અને આપણી પેઢીને જાત જાતના રોગોની ભેટ આપે છે. કોઈ હેર ડાઈ અકાળે ડાઈ કરી નાખે છે. સનાતન સંસ્કૃતિમાં સૌંદર્યની વાત ઋષિકાઓએ સુપેરે વર્ણવી છે, જે સાચા અર્થમાં સૌંદર્યવર્ધક તથા સ્વાસ્થ્યવર્ધક છે. ક્યાંક આપણી અમર્યાદ ઈચ્છાઓ પુરુષોને ભ્રષ્ટાચાર કરવા તો નથી પ્રેરતી ને? આ બધા સવાલના જવાબો ત્યારે જ લેખે લાગશે જ્યારે આપણે નારીઓ વ્યસન તથા ફેશન મુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત અને ચારિત્ર્યશીલ ભારતનું નિર્માણ કરવા કટિબદ્ધ થઈએ. મહાભારતના વન પર્વમાં પતિવ્રતા નારીની વાત આવે છે. વેદપાઠી વિપ્ર એકવાર જંગલમાં વેદના પાઠ કરતા હતા. ત્યાં ઝાડ ઉપરથી બગલીએ કરેલી વિષ્ઠા તેમના પર પડતા તેમનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો અને તરત જ બગલી નિષ્પ્રાણ થઈ ગઈ. ત્યારબાદ તેઓ ખિન્ન મને નજીકના નગરમાં ભિક્ષા માટે ગયા. ત્યાં જે ઘરમાં ભિક્ષા માટે ગયા ત્યાં તે ઘરની સ્ત્રી પતિ સેવામાં વ્યસ્ત હતી અને ભિક્ષા આપતા વિલંબ થયો. તે સમયે પણ વિપ્રનો ગુસ્સો આસમાને. ત્યારે તે પતિવ્રતા સન્નારીએ ખૂબ શાંતિથી જવાબ આપ્યો કે હું બગલી નથી કે તમારા ક્રોધાગ્નિમાં ભસ્મ થઈ જઈશ. આ સાંભળતા જ વિપ્રએ એકદમ ક્રોધનો ત્યાગ કરી વિનમ્ર થઈ પ્રણામ કર્યા અને પતિવ્રતા નારીનું તેજ પારખી લીધું. છેલ્લે પ્રસંગોચિત ભજનની એક કડી સંભળાવી હું મારી વાણીને વિરામ આપીશ. ઉપનિષદનો એ તો દિવ્ય વિચાર છે, ખરેખર તું તો સિંહ કેરું બાળ છે, ખરેખર તું તો સિંહ કેરું બાળ છે. ભારત માતા કી જય.